કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, હું તમને કાલે મારી જોડે જે ઘટના ઘટીને એનું વર્ણન તમારી સમક્ષ આજે રજૂ કરવા માગું છું. તો ધ્યાનથી સાંભળજો ને બને ને એટલો આ વિડીયો શેર કરજો, બરાબર? એટલે બધાને મારી આપવીતીની ખબર પડે. મિત્રો, અત્યારે ખૂબ પુષ્કળ ગરમી પડી રહી છે, જોરદાર ગરમી. એટલે અમે છે ને અમારા ઘરમાં ફ્રીઝરની અંદર અમે બોટલ મૂકી દઈએ છીએ પાણી ભરીને, આખો બરફ થઈ જાય ને એટલે અમે કાઢીને પીએ છીએ. કાલે બન્યું એવું કે એક બોટલ મેં ફ્રીઝરમાંથી કાઢીને પછી થોડી વાર બહાર રહેવા દીધી. મેં કહ્યું થોડુંક બરફ ઓગળે એટલે પીવું. પણ આમાં બન્યું એવું કે થોડુંક વાર પછી મેં એ બોટલ લઈને આમ પાણી પીધું ને તો આટલો મોટો બરફનો ટુકડો છે ને આમ સીધો અંદર ઉતરી ગયો. અહીંયા જ કહી ગયો, ના અંદર ઉતરે કે ના બહાર નીકળે. હું તો હલવાયો યાર. ઘણી બધી આમ કાઢવાની કોશિશ કરી ને ઘણું બધું એ કર્યું, આંગળી નાખી વામિટ કરવા, નીકળે નહીં. પણ બધા પ્રયત્નો કરવાથી એ સરકી નથી ને શ્વાસ નડી જતો. જેવો શ્વાસ નડી ગયો ને તો સીધો રસોડામાં યાર આળો. હવે આળો પડ્યો ને રસોડામાં, મારી આંખો ગાડી અંધારું છવાઈ ગયું. થોડી વાર પછી તો એટલી આમ લાલ લાલ રોશની ના ને તેને તમે જુઓ ને, ખતરનાક લાલ લાલ રોશની. આમ કશું કોઈ ખબર પડે નહીં. ખાલી એક જણે આમ મારો હાથ પકડેલો ને જાય એનું મોં બહુ કશું દેખાય નહીં. અને આમ જ્યારે મારી આંખ ખોલી ને ત્યારે તો જુઓ તો એટલી મોટી લાઈન હું તો વિચારમાં પડી ગયો. મેં કહું હાડું આ પાછી શેની લાઈન? મોદી સાહેબે શું જાહેરાત કરી? એટલે મેં તો આગળવાળા ભાઈને પૂછ્યું. મેં કીધું ભાઈ આ શેની લાઈન છે? મને કે આપણા લેખાજોખાની લાઈન છે. મેં કીધું એટલે? તો કે આપણા પાપ પુણ્યના લાઈન છે. આગળ ચિત્રગુપ્ત બેઠા છે. હું તો હસવા લાગ્યો. શું ગપ્પા માર્યો યાર, આ તો મેં મરી ગયા પછી હોય. તો કે આપણે બધા મરી જ ગયા. મેં કીધું શું? પાછળવાળાને પછી કન્ફર્મ કર્યું, 10 જણને પૂછ્યું, બધા કે હા સાચી વાત છે. કે મેં કહું હોત તારી આટલું જ આવીશ છે આપણું, પતી ગયું. એમ કરતાં કરતાં પછી હું તો યાર થાક્યો. કારણ કે આપણે તો નીચે નોટબંધીની લાઈન, કોરોનાની લાઈન, ગેસની લાઈનમાં બધા ઊભા રહીને થાકી ગયેલા એટલે કંટાળો આવે. મેં કીધું યાર હવે કોઈ લાઈનમાં ઊભું રહેવું નહીં આપણે. એટલે હું બાજુમાં ઓટલો હતો ને ત્યાં હું ગયો. મેં કહું હું અહીં હું જાઉં છું, મારો નંબર આવે એટલે જગાડજો. થોડીક વાર હું તો આંખ મીટીને થોડીક વાર એક ભાઈ આવ્યા. મને કે ચલો ભાઈ. મેં તો આમ જોયું તો આગળની લાઈન હારી ખાસી લાઈન હતી, બધી ગાયબ. મેં કીધું ભાઈ આ લાઈન પતાવો પછી મને ઉઠાડો મારો નંબર. તો કે તમારો નંબર આવ્યો, આગળનો બધા પતી ગયા. મેં કહું આ લાઈન છે ને? કે તો તમારા પછીની લાઈન છે. મેં કીધું હો, રોજના તમે આટલા બધા લોકોના આત્માના ઉપર લઈ આવો? તો કે હા, અમે રોજ આટલા આત્માને ઉપર લઈ આવીએ છીએ ને રોજ આટલા ને આટલા પાછા ધરતી પર મોકલીએ. મેં કીધું આ હાળું જબરું. પછી હું તો ગયો ચિત્રગુપ્ત જોડે. મેં કહું બોલો સાહેબ. ચિત્રગુપ્તે જોયું તો ભડક્યા પેલા દૂધ પર કે ભાઈ આ તું કયા ચેતનને લઈ આવ્યો? આ તો બીજો ચેતન પંડ્યાને લાવવાનો તો આને કઈ લઈ આવ્યો? હજુ તો આમને તો 80 વર્ષનું આયુષ છે ને, આ તો હજુ આમને 44 વર્ષ જ જીવ્યા છે, હજુ તો બીજા જીવશે. પેલા એ માફી માંગી ઉતાળમાં ઉતાર કે આવી ઉતાળ કરવી નહીં કે. મેં કહું સાહેબ હવે મને ઉપર જ રહેવા દો, અમે જિંદગીથી કંટાળ્યો. બરાબર, બધા જ પ્રયત્ન થાક્યો. પિક્ચર લાઇનમાં ટ્રાય કર્યો, ના સફળતા મળી. યુટ્યુબ પર વિડીયો બનાવું છું, નહીં સફળતા મળતી, નથી વાયરલ થતો, નથી પબ્લિક સપોર્ટ કરતી. બરાબર, એટલે મેં કીધું આમ મેં જિંદગી જીવવાનો કંઈ મતલબ નહીં. મેં કીધું ઉપર જ રાખો અને બીજો કંઈક સારી જગ્યાએ અંબાણી કે ગૌતમ અદાણીને ત્યાં જન્મ આલો. તો કે એવું ના હોય ભાઈ, તમારે કે આ જે જન્મ મળ્યો છે આ પૂરો કરવો જ પડશે. મેં કહું યાર કંટાળી ગયો આ જિંદગીથી. તો કે ના ના હવે તમારી જિંદગી ચાલુ થાય. મેં કીધું એવું? તો કે આ ચિત્રગુપ્ત ચોપડામાં બતાવ્યું મને કે જુઓ હવે પછી છે ને PM મોદી સાહેબ પછીના વડાપ્રધાન તમે છો. તમારી કિસ્મત બદલાઈ ગઈ, તમારી જિંદગી હવે બદલાઈ ગઈ. જેવા તમે નીચે જશો ને એટલે પહેલાં તો તમે છે ને તમારા વિડીયોના માધ્યમથી તમે એટલા બધા ફેમસ થઈ જશો ને કે લોકો દેશના ખૂણાએ ખૂણામાં તમને ઓળખશે. તમારા વિડીયો જે છે ને જોરદાર વાયરલ થવાના છે. એટલે ખતરનાક વાયરલ થઈ જશે અને તમે ફેમસ થઈ જશો. અને ફેમસ થયા પછી તમને ચૂંટણી લડવાનો એક મોકો મળશે અને એમાં તમે PM બનશો.
અને પ્રધાનમંત્રી બન્યા પછી તમે દેશનું કલ્યાણ કરશો. આ મોંઘવારી જે છે ને એ મોંઘવારી એકદમ તમે નાબૂદ કરી દેશો. સોનું ચાંદી 10,000 રૂપિયે તોલો થઈ જશે. પછી જે કરિયાણું છે એ એકદમ સસ્તું થઈ જશે. પેટ્રોલ છે એ 40-50 રૂપિયા થઈ જશે. આ બધું તમારે જશ લેવાનું છે ને તમારા હાથે આ બધું લખાયેલું છે, એટલે તમારે નીચે જવું પડશે. મેં કીધું યાર શું મજાક કરો છો તમે? તો કહ્યું ભાઈ મજાક નહીં કરતો, અમે દેવલોક અમે ખોટું ના બોલીએ. મેં કીધું ખરેખર પ્રોમિસ? કે પ્રોમિસ. મેં કહ્યું એમ નહીં યાર, વચન આપો. મેં તો આમ હાથ પર હાથ મેળ દીધો. મેં કહું હું નીચે જાઉં, જો આવું ના થાય તો કે મારા ઇન્દ્રલોક છોડ દેવાનું, આ ગાદી છે એ છોડ દેવાની. મેં કહું મને તો વિશ્વાસ પડ્યો. મેં કહું સારું મૂકી દો પાછો. એટલે પછી પાછો મને તો એક જણે આમ હાથ પકડીને ખેંચ્યો. પાછું તમે જુઓ તો એટલી લાલ લાલ રોશની આ તો કંઈ ખબર જ ના પડે. જેવો મારી આંખ ખુલી ને ત્યાં તો પરિવારવાળા બધા કાકા કુટુંબ ના ને તે ને આડોશી પાડોશી ને સગા સંબંધીઓ ને બધા ઘરની બહાર તો એટલા બધા આવી ગયા. રોડ કકડ ચાલે ના ને તે ને. હું તો ઊભો થયો. બધા ભૂત મેં કહ્યું અલે ભૂત નહીં, હું છું ચેતન. આ તો ભૂલથી બીજા ચેતન પંડ્યાની જગ્યાએ મને ઉઠાઈ ગયેલા. અને મેં કીધું હવે કમ્પ્લીટ છે બધું. અને આ બધાને મેં મારી હકીકત કીધી કે હું પીએમ બનવાનો છું. મારા બધા વિડીયો જેટલા છે બધા વાયરલ થવાના છે, પણ કોઈ સાચું ના માને. હસે યાર બધા કે આ શું ગપ્પા મારે છે કે પછી કે આના બે ભાન થયા પછી મગજ બગડ્યું છે, આ એ બધી વાતો કર. પણ મારા વિડીયો વાયરલ થયા ને તારા લોકોને ખબર પડી કે ના આ વાત સાચી હતી. ને ખરેખર આગળનો વડાપ્રધાન હું જ છું. અને ખરેખર પ્રોમિસ કરું છું, જો તમે લોકો મને સપોર્ટ કર્યો, હું વડાપ્રધાન બન્યો ને તો આ મોંઘવારી છે ને તમે બધા જલસા કરશો. અત્યારે તમારી આંખમાં જે આંસુ છે ને એ આંસુ ક્યારેય નહીં આવવા દો. તમે દરેકના ચહેરા પર એક સરસ મજાની સ્માઇલ હશે ને બધા અમારા આખા ભારતવાસીઓ બધા હસતા હશે. આ ચેતન પંડ્યાની પ્રોમિસ છે. બસ તમે મને સપોર્ટ કરો અને હું પણ તમને સપોર્ટ કરીશ.